બધાને ઉડવું છે. આ કોમ નહીં કરવું. આજથી 2 વર્ષ પહેલો આ વ્યક્તિ લંડન જઈને આવ્યા અને અહીંયા પાસપોર્ટ ની જરૂર છે. લગનમાં રૂકાવટ, પિનાકીનું લગન છે, એની અંદર રૂકાવટ આવી. તો રૂકાવટ નું કારણ શું કે પેલા પરદેશ નું કર્યું તો પરદેશમાં રૂકાવટ થાય. રૂકાવટ એટલે ફી ભરેલા પૈસા પડ્યા, ભણેલો ગણેલો છતાંય વિઝા મળ્યા નહીં. એટલે કઈ ઘરમાં બલા છે એટલે એના ઉપર માટી જોયું, કચરો, એની અંદર ઘરમાં કશુંક દેખાય છે, કોઈ આત્મા, પ્રેત આત્મા, એનો નિકાલ કરવાનો. ત્યાં ચિઠ્ઠી જે લખ્યું એટલું વારી મૂકો તો નિકાલો થાય, લગ્ન વહેલું થાય. 1 મહિનાની અંદર લગ્ન થઈ જાય, પ્રેત આત્મા બેસી જાય. બરાબર, આટલું ઘેરવાલ લેજો. હા, એક રૂમાલમાં 9-7 મુઠ્ઠી ઘઉં, મુઠ્ઠી ચોખા, ચપટી કંકુ, સોપારી, 3 કોલસા, ઘરની માટી, ઘરમાં 7 વાર વારવું, 27 દિવસ એવું. ઘરમાં બધે ફરવાનું આમ લઈને. હા, બધે. અને પછી ઊંચે મૂકી દેવાનું, કોઈ અડે નહીં ને એવું ઊંચે ફરવી દેવાનું, ડબ્બા કતારમાં મૂકી દેવાનું. પરદેશમાં દીકરી હતી એનું કોમ કરીને આવી. તારો પ્રદેશમાં દીકરો તો તારું કોમ કર્યું. મૂછે લેવા બોલતા હતા એને પણ ઊંધો પાડ્યો. માફી તાર ઘેર મંગાઈ મેં. પછી આ મારી છોકરીને હું દુઃખમાં છોડીશ કે જાલે તારી ઘેર હું હાજર હાજર આવી. તું યાદ કરીને જો હું ના તને દર્શન આલું તો ગઢ પાદરી જઈ રહ્યા. તને તારે ઘેર નવો અવતારમાં એક દીકરાનો જન્મ આલું મંજે કે કોઈ ચાદર ચોકમાં બેઠી લ્યા. અલ્યા તારી તપસ્યા જેટલી કરીશ ને એટલી જ હું આવીશ. અલ્યા ગોડા તું ભૂલવા તું લ્યા. આ જગતમાં કોઈ દેવ એવું નહીં કે પથરો પૂજ્યો પથરો દેવ ના બન્યો હોય. ઓ ગોડે, મારી દીકરી પરદેશ જવા માટે જે ટ્રાય કરી અને પરદેશનો યોગ લાવતી હોય, જો હવા 2 મહિનામાં તારું કોમ થાય અને ડંકો વાગે, તું પરીક્ષા વાળો પાસ થાવ તો મોહન જે કલાક કોઈ આજે દેવ બોલી તું કે આ તમે મારી માતા અહીંથી લે કે જાઓ. માતાજી એમ પરીક્ષા વાળી આશીર્વાદ આપજો. જાઓ બેટા, કલ્યાણ થશે પ્રજા. મારી પ્રજાને આનંદ રોમ રહો. જય ભૈરવ મહારાજ કી જય. कौन से दुख की मतलब लोग શરીર કે પીડા, શરીરની પીડા હોય, કોઈ પણ ઘરમાં લક્ષ્મી રહેતી ના હોય, ઘરમાં હેરાનગતિ થતી હોય, રાતે ઊંઘ ના આવતી હોય, શરીર ફાટી જતું હોય, યથા દવા કરવાથી પણ જો ગુણ ના થતું હોય તો માતાજીની કૃપા શરણમાં આવે છે. હજારો એના અત્યારે બાયોડેટા જે આઈ નો તમારે પરદેશ જવું છે પણ તમારી પાસે કશો યોગ નથી, અહીં આવીને એક ઝેરોક્સ મૂકો છો અને મારે પરદેશ જવું છે, માતાજીમાં વિઝા મળશે તો મળી જાય છે, બસ એની કોપી મારી પાસે છે. એવા કેટલા એટલે દાખલા તરીકે 100 માણસ આવ્યા, બતાવો. 100 વ્યક્તિને થઈ જાય છે કે પછી રેશિયો શું છે? 100 આવે, 100 માંથી 50 નું થાય
50 પોતાના હાથમાં, અમુક ખાલી લીગલમાં અને લીગલ જેની ફાઇલ કરી હોય ફાઇલનો જવાબ લાવવાનો હોય કે માં ફાઇલ ક્યારે ખુલશે. તમે કયા કયા ડોક્યુમેન્ટ એમની પાસે એટલે માતાજી પાસે મુકાવવાનો છો? એક પાસપોર્ટની ઝેરોક્સ, બસ. અહીંયા છે એટલે જોઈ શકીએ આપણે? હા, ઊભો થઈ છે. પ્લીઝ પ્લીઝ. ઝેરોક્સ તો બધી બહુ છે પણ વિઝાની છે બધી. આ ઝેરોક્સ છે જેને વિઝા મળ્યા હોય, પરદેશના વિઝા છે ને, અમેરિકા, લંડન, અમેરિકા છે, આ બધાને અહીંયાથી વિઝા મળી ગયા છે. આ પેલા ના મમ્મી શું લંડન આવી ગયા ને, પિનાકીના મમ્મી છે, યા શ્યોર ને. IELTS એનું પણ રિઝલ્ટ આવે છે કે મારે એક્ઝામ છે તો પાસ થવાશે, તેનું રિઝલ્ટ પાસ થાય કે કેટલા બેન્ડ આવશે, કે 5 આવશે કે 7 આવશે, તો એનું એ રિઝલ્ટ પણ આવે છે.